કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 12/7/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. રવિવારનો દિવસ આવે એટલે બધાના મુખડા ઉપર એક હસી, એકદમ આમ રોનક આવી જાય. કેમ કે આખા અઠવાડિયાની જે આપણી બેટરી ઉતરેલી હોય, જે ડાઉન થઈ ગયું હોય, એ રવિવારે ચાર્જ થતી હોય છે અને રવિવારે આપણને એકદમ અલગ જ માહોલ, અલગ જ એક પ્રકૃતિ બનતી હોય છે કે જેના કારણે આપણને એકદમ રિલેક્સેશન ફીલ થાય. ખરું મિત્રો? કારણ કે ફેમિલી સાથે બેઠા હોય અને ફેમિલી સાથે આપણું સુખ દુઃખ જ્યારે શેર કરતા હોય ત્યારે આપણને એક અલગ જ ફિલિંગ શેર થતી હોય છે, અલગ જ ફિલિંગ આપણને અંદરથી ઉત્પન્ન થતી હોય છે કે જેના કારણે આપણને આખો દિવસ મોજ અને મોજ વાળો રહેતો હોય છે મિત્રો. તો ખાસ કરીને મારે કહેવાનું, મારા બધા જ સબસ્ક્રાઈબર્સ, મારા બધા વ્યુઅર્સ અને મારા બધા જ મેમ્બર્સ, જે પેડ મેમ્બર્સ છે, એ બધાને ફેમિલી સાથે હંમેશા સમય વિતાવતા રહેવાનું અને ફેમિલીને જ મૂળભૂત બનાવીને ચાલવાનું. તમે ગમે ત્યાં જાઓ પણ તમારો થાક આપણા ઘરે જ ઉતરે. આખો દિવસ તમે ગમે ત્યાં તમે ફરો પણ સાંજે તમે ઘરે આવી અને તમારા ઘરે આવીને સહેજ તમે બેસો અને પાણી પીવો એટલે તમારો આખા દિવસનો થાક ઉતરી જતો હોય છે. ખરું ને? આપણો ખરો વિસામો આપણું ઘર છે મિત્રો. ખરું ને? તો આપણે આજે સ્પેશિયલ ટોપિક તમારા માટે લઈને આવેલા છીએ. રવિવારનો દિવસ છે એટલે સ્પેશિયલ ટોપિક કે ભાઈ હવે આજનો જે અત્યારે હાલનો મૂળ માહોલ બનેલો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે, પાછો જે અમેરિકાએ પાછું યુદ્ધ વિરામ સીઝ ફાયરનો ભંગ કરીને પાછો હુમલો કર્યો એટલે તરત જ પાછું હોર્મુઝ બંધ કરવાનું ઈરાને કહી દીધું કે ભાઈ અમે હોર્મુઝ બંધ કરી દઈએ છીએ. એટલે હોર્મુઝ બંધ કરવાનું કીધું એટલે પાછું અમેરિકાએ પાછું ઈરાન ઉપર હુમલો કર્યો. આ બધી કથા અત્યારે ચાલી રહી છે. હવે આ કથામાં સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે. કેમ? તો સામાન્ય માણસને શું જોઈએ? તો ગેસનો બાટલો. સામાન્ય માણસને શું જોઈએ? તો પેટ્રોલ. સામાન્ય માણસને શું જોઈએ? તો શાકભાજી, દૂધ, ફળફળાદી. હવે આ બધું જ કોના ઉપર નિર્ભર છે મિત્રો? આ ક્રૂડ ઓઇલ ઉપર. આ ક્રૂડ ઓઇલ જેવું હોર્મુઝ બંધ થાય એટલે ક્રૂડ ઓઇલ ઊંચું જાય, ક્રૂડ ઓઇલ ઊંચું જાય એટલે પેટ્રોલ ડીઝલ મોંઘું થાય અને પેટ્રોલ ડીઝલ મોંઘું થાય એટલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય એટલે અલ્ટિમેટલી આપણા ખિસ્સા ઉપર ભાર પડે. આ સીધી ને સત વાત છે મિત્રો. આપણા ખિસ્સા છે એ લગભગ વધારે જોશમાં ખાલી થવા માંડે છે. કયા કારણે? કે ઈરાન અને અમેરિકા, આ ટ્રમ્પ ભાઈને સહેજ વાર જો શાંતિથી 2-4 દાડા બેઠ્યા હોય એવું હજી સુધી આપણને જોવા મળ્યું નથી. જ્યારથી રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારે 4 દિવસ સળંગ શાંતિથી બેઠા હોય ને, કશું જ ના બોલ્યા હોય, કોઈ દેશ વિશે કશું ના બોલ્યા હોય, એવું તો બન્યું જ નહીં. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. હમણાં એક એનાલિસ્ટ દ્વારા એક સંભાવના બહાર પાડવામાં આવી હતી કે કદાચ આ તો ટ્રમ્પભાઈ હમણાં 500% ટેરિફ ભારત ઉપર ઠોકશે. જ્યારે અમેરિકા પાસે ક્યાંક ને ક્યાંક એને એવું લાગે કે મને નુકસાન થઈ રહ્યું છે તો એ બીજા દેશનું નુકસાન કરીને પોતાની ભરપાઈ કરે. એટલા માટે મિત્રો ખાસ મારે તમને એટલા માટે કહેવાનું કે કોઈ પણ નાઇટ વિઝન પોઝિશન કેરી ફોરવર્ડ કરતા નહીં. હમણાં જ્યાં સુધી બધું જ ક્લિયર ચિત્ર આપણને દેખાતું નથી ત્યાં સુધી કોઈ પણ જાત. અમુક લોકો શું કરતા હોય છે કે ભાઈ શુક્રવારે શું કરે કે કોલ પોઝિશનને પાછી ઊભી કરીને સોમવાર સુધી રાહ જુઓ. એ કોલ પોઝિશનને તમે ઊભી કરીને સોમવાર સુધી રાહ જુઓ તો વચ્ચે આવે છે સેટરડે સન્ડે. હવે સેટરડે સન્ડે જ્યારે તમે વચ્ચે આવે ત્યારે
આ સેટરડે સન્ડેની અંદર ગમે તે બીના બનતી હોય છે, વૈશ્વિક બીનાઓ બનતી હોય છે. વૈશ્વિક અત્યારે જીઓ પોલિટિકલ ટેન્શન ખૂબ જ વધેલું છે મિત્રો. તો આ જીઓ પોલિટિકલ ટેન્શન આપણા ઉપર હાવી થઈ જાય અને બજાર સોમવારે ક્યાંક ને ક્યાંક મોટું ગેપડાઉન ખુલી જાય તો ક્યાંક આપણે કોલવાળા બધા સલવાઈ જાય. એટલા માટે જ ઓવરનાઇટ પોઝિશન ક્યારેય તમારે જ્યારે 2 દિવસની રજાઓ હોય ત્યારે ક્યારેય પોઝિશનને કેરી ફોરવર્ડ નહીં કરવાની જ્યાં સુધી પિક્ચર એકદમ ક્લિયર કટ ના થાય. અને તમે જાણો છો મિત્રો કે કોલ પુટ ઓપ્શન, એફએનડો અને ઇન્ટ્રાડે આ 3 ટ્રેડર્સ ક્યારેય કમાયા નથી. આ લોકો તો તમે અહીંયા જે કમાયા હોય ને એને અહીંયા પકડી લાવજો, કોઈ કમાયું જ નહીં હોય ભાઈ. હવે સેબી પાસે રજિસ્ટર્ડ આંકડા શું કહે છે ખબર છે? જે સેબી જોડે રજિસ્ટર્ડ આંકડા છે એમાં 93% લોકો તો નુકસાન કરે છે, ફક્ત 7% લોકો જ આ 3 પોઝિશનની અંદર પ્રોફિટ કરે છે. આ 7% લોકો કોણ છે? એ વર્ષે પ્રોફિટ કર્યો હશે એ 7%, પણ બીજા વર્ષે એ 93%માં આવી ગયા હશે. ખ્યાલ આવી ગયો ને? વસ્તુ તમે સમજી ગયા હશે કે જે 7%ની અંદર આ લોકો છે એ 7% લોકો જેણે પ્રોફિટ કર્યો છે આ વર્ષે એ આ 3 ફોલ્ડરોની અંદર એ 3 જણા આવતા વર્ષે પાછા પેલા 93%માં આવી જશે. એટલા માટે જ મિત્રો તમને ખાસ મારે કહેવાનું કે હંમેશા બજારની અંદર બને ત્યાં સુધી ઓવર રિએક્ટ નહીં કરવાનું, ઓવર રિએક્શન ના આપતા અને શક્ય હોય ત્યાં સુધી સારા સ્ટોક્સ જ્યારે ડીપ મળે ત્યારે ભેગા કરતા રહો અને લાંબા વિઝન સાથે 2030-2035ના વિઝન સાથે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન મળે એવા સ્ટોક્સ તમે ભેગા કરી શકો છો. અને આપણે અવારનવાર વિડીયોના માધ્યમ દ્વારા આવા સ્ટોક્સ તમારી સમક્ષ રજૂ કરતા આવ્યા છીએ અને એ સ્ટોક્સ તમારે નોટ અને પેન લઈ અને લખતા રહેવાનું, કઈ તારીખે કયા સ્ટોક્સ રજૂ કરવામાં આવ્યા છે અને તમારે એ સ્ટોક્સનું વેલ્યુએશન મહિને, 2 મહિને, 6 મહિને તમારે કાઢતા રહેવાનું કે કેવો ફરક છે. તો તમને આઈડિયા આવશે મિત્રો. ઓવરઓલ તમને પોઝિશનની અંદર તમને આઈડિયા આવશે કે ના કંઈક તો ફરક છે. ખરું મિત્રો? હવે આ ઈરાન અમેરિકાનું જે જીઓ પોલિટિકલ ટેન્શન ચાલી રહ્યું છે એ જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે આવતું અઠવાડિયું કેવું રહી શકે મિત્રો? આવતું અઠવાડિયું મિત્રો ખાસ ધ્યાન રાખજો, 24,000નું લેવલ, 24,000નું લેવલનું બ્રેક કરીને નીચે 2 વખત બંધ આપે તો સમજવાનું કે નીચેની સાઈડે ડાયરેક્શન ખુલી ગઈ છે. એટલે અને બજારમાં તમારે શું કરવાનું? તો બજારમાં મિત્રો જ્યારે તમને સારા સ્ટોક્સ નીચા ભાવે મળે, હવે હું તમને એક સીધી શર્ટ વાત કરું કે તમે આવા ભાવમાં રિલાયન્સ નહીં લો તો ક્યારે લેશો? જ્યારે રિલાયન્સ ભાગશે ને ત્યારે કોઈના હાથમાં નહીં આવે, આખું બજાર લઈને દોડશે. આ જ રિલાયન્સ અત્યારે શાંત છે અને શાંત હોય ત્યારે જ પકડાય. ધીમે ધીમે એક બબે કરી અને 1300 થી 1400નું લેવલ એટલે ખૂબ સારું લેવલ છે મિત્રો. શાંતિથી થોડા 1-2 કરીને ખાતામાં લેતા રહેવાનું. આ જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આખા બજારને લઈને દોડશે. એટલા માટે આગળ જતા બહુ જ 3 સેક્ટર એના જબરદસ્ત પ્રોફિટ કરી રહ્યા છે મિત્રો. ટેલિકોમ, રિટેલ અને O2C, ઓઇલ ટુ કેમિકલ, 3 સેક્ટર ખૂબ જ જબરદસ્ત પ્રોફિટ કરી રહ્યા છે. હવે આ 3 સેક્ટર તમારા માટે ખૂબ જ
સારી રીતે કામકાજ કરી અને ત્રણ સેક્ટરની અંદર તમે જુઓ પ્રોફિટ વધતો જોવા મળશે. આ બંનેના હજુ આઈપીઓ આવવાના બાકી છે. સૌથી મોટો આઈપીઓ જીઓ ઇન્ફોકોમનો આવશે ત્યારે આની અસર જોવા મળશે. આ જીઓ ઇન્ફોકોમનો આઈપીઓ આવશે એટલે મુકેશ અંબાણી જોડે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર 50,000 કે જે પણ કરોડનો આઈપીઓ આવે એ કરોડનો આઈપીઓ 50,000 કરોડનો આઈપીઓ આવે તો 50,000 કરોડ મુકેશ અંબાણીના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ખાતામાં આવશે. તો એ પૈસા કેવું સરસ કામ કરશે, બેલેન્સ શીટ કેવી બનાવશે, ખરું મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ.